નમસ્કાર વિદ્યાર્થીઓ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ચાલો, તો આપણો ચાલતો રહેલો ટોપિક છે આઇઝોમેરિઝમ. એની અંદર અમુક પ્રકારની સમઘટકતાઓ આપણે સમજી ચૂક્યા છીએ, અમુક સમઘટકતાઓ હજી બાકી છે, એટલે બહુ મોટો ટોપિક છે. આઇઝોમેરિઝમની અંદર મૂળભૂત બે વાત છે: બંધારણીય સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ અને વિન્યાસી સ્ટીરિયો આઇઝોમેરિઝમ. એમાં સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ જે આપણા આ ચેપ્ટરનો પાર્ટ છે અને એને અહીંયા આપણે ખતમ કર્યો. એની અંદર 5 પ્રકારની આઇઝોમેરિઝમ હતી. ચેન આઇઝોમેરિઝમ, 4 કાર્બન એક જ રેખામાં, 4 કાર્બન એક રેખામાં અને એક શૃંખલા. પોઝિશન આઇઝોમેરિઝમ, ક્રિયાશીલ સમૂહનું સ્થાન અલગ અલગ હોય. ફંક્શનલ આઇઝોમેરિઝમ, આણ્વિક સૂત્ર સમાન પણ બંધારણમાં રહેલ ક્રિયાશીલ સમૂહ, અહીંયા ઇથર છે, અહીંયા આલ્કોહોલ છે. મેટામેરિઝમ, ક્રિયાશીલ સમૂહ સમાન હોય પણ ક્રિયાશીલ સમૂહની બાજુમાં આવેલા આલ્કાઇલ ગ્રુપ છે એ અસમાન હોય. રિંગ ચેન સમઘટકતા, એકમાં આલ્કિન રિંગમાં હોય અને બીજામાં આલ્કેન સાયક્લિક હોય. ઘણા બધા એક્ઝામ્પલ જોયા છે. એના શોર્ટમાં આપણે પ્રાયોરિટી ઓર્ડરમાં આપણે RTF, R મતલબ રિંગ, T મતલબ ટોટોમેરિઝમ. યસ, આમાં એક લાસ્ટ હતું ટોટોમેરિઝમ. 6 પ્રકારની હતી લાસ્ટ. ટોટોમેરિઝમ આખી અલગ પ્રકારની હતી. ડાયનામિક આઇઝોમેરિઝમ આપણે એના કહેતા હતા. એટલે પહેલાં રિંગ ચેન આવે, પછી ટોટોમેરિઝમ, પછી ફંક્શનલ, પછી આવે મેટામેરિઝમ, પછી આવે ચેન અને લાસ્ટમાં આવે પોઝિશન. તો આનો પ્રાયોરિટીનો ઓર્ડર આ હતો. ચાલો, તો આની સમજૂતી આપણે આગળના લેક્ચરોમાં પૂર્ણ કરી લીધી. એટલે બંધારણીય મતલબ સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ છે, આ ટોપિક આપણો અહીંયા પૂર્ણ થયો છે. હવે આપણે આ તરફ જવાનું છે, એટલે સ્ટીરિયો આઇઝોમર મતલબ વિન્યાસી સમઘટકતા. તો વિન્યાસી સમઘટકતાના મેં તમને 3 પ્રકાર લખાવ્યા હતા: કોન્ફિગ્યુરેશનલ, ઓપ્ટિકલ અને કન્ફોર્મેશનલ. એમાં જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ અને કન્ફોર્મેશનલ એની વચ્ચેનો એક મેજર ડિફરન્સ છે કે કન્ફિગ્યુરેશનલ આઇઝોમર સેપરેબલ હોય. મતલબ જો આના 2 આઇઝોમર ભેગા થઈ ગયા હોય તો તમે એને અલગ કરી શકો, અલગીકરણ કરી શકાય, મતલબ સેપરેશન થઈ શકે, સેપરેબલ હોય. જ્યારે કન્ફોર્મેશનલ એવા હશે કે જે સેપરેબલ નથી, મતલબ 2 ભેગા થઈ ગયા હોય તો એને તમે સેપરેટ કરી જ નહીં આપો, આખી અલગથી વાત આવે છે. હવે આ આઇઝોમેરિઝમ એ તમને આ ચેપ્ટરની અંદર અહીંયા ક્યાંય જોવા મળશે નહીં. તો આની એક્ઝેક્ટ ચર્ચાઓ ક્યાં આવે છે એ હું તમને કહું. એટલે કદાચ તમારી આગળ પુસ્તક હોય તો તમે એનો રેફરન્સ પણ લઈ શકો. આ તો આપણા 11th નો ટોપિક હતો, નો ડાઉટ. એની અંદર આપણા સિલેબસની અંદર 2-3 પ્રકારની સમઘટકતા જ આપેલી હતી: ચેન, પોઝિશન, શૃંખલા અને ટોટોમેરિઝમ. પણ ટોટોમેરિઝમમાં કોઈ એટલા એક્ઝામ્પલ નહોતા. વિન્યાસી સમઘટકતામાં કોન્ફિગ્યુરેશનલ સમઘટકતા, એમાં જીઓમેટ્રિકલ સમઘટકતા, મતલબ આ આપણા 11th સાયન્સ ચેપ્ટર નંબર આના પછીનું હાઇડ્રોકાર્બન એની અંદર આલ્કિન પાર્ટમાં આવે છે. ક્યાં આવશે? આના પછીના ચેપ્ટરમાં આલ્કિન પાર્ટમાં. પણ ખરેખર એ આઇઝોમેરિઝમનો જ એક પાર્ટ છે. ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ, ઇનાન્સિયોમર્સ, ડાયસ્ટીરિયોમર્સ, મિરર ઇમેજ હોવું, મિરર ઇમેજ ના હોવું. આ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ 12 સાયન્સની અંદર આવે છે. હેલો આલ્કેન, હેલો એરિન ચેપ્ટરમાં. એટલે આ આખો પાર્ટ ત્યાં છે. જો કે આની એટલી બધી ડીપમાં ત્યાં પણ માહિતી નથી, આપણે જેટલો આને ડીપમાં અહીંયા સમજવાના છીએ. અને કન્ફોર્મેશનલ અણુકોણાત્મકતા, આ 11th સાયન્સના હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આલ્કેન સંયોજનો છે. પહેલો પાર્ટ આલ્કેન છે અને બીજો પાર્ટ આલ્કિન છે. આલ્કેનમાં તમને કન્ફોર્મેશનલ આઇઝોમેરિઝમ જોવા મળશે. અણુકોણાત્મકતા, સુહર્સ પ્રોજેક્શન, ન્યુમેન પ્રોજેક્શન, ગ્રસ્ત, ઇક્લિપ્ટ, આવા સ્વરૂપો એના ત્યાં આગળ જોવા મળશે. ગોસ ને ઇક્લિપ્સ ને આવું ત્યાં હશે. એટલે આ ટોપિક આપણે ભણતી વખતે આના પછીનું જે ચેપ્ટર છે હાઇડ્રોકાર્બન, એનો આલ્કિન પાર્ટ ઉઠાવશો તો આલ્કિનની અંદર એક આઇઝોમેરિઝમ સમઘટકતાનો ટોપિક છે. અને આપણી જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ એ તમને ત્યાં જોવા મળશે, ભૌમિતિક સમઘટકતા. ઓપ્ટિકલ પ્રકાશીય સમઘટકતા તમને 12 સાયન્સના હેલો આલ્કેન, હેલો એરિન ચેપ્ટરમાં જોવા મળશે. અને કન્ફોર્મેશનલ આઇઝોમેરિઝમ તમને 11th સાયન્સના આના પછીના હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર આલ્કેન સંયોજનોની અંદર જોવા મળશે. પણ એને આપણે અહીંયા જ પૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કરશું. ક્લિયર છે? આ તમને તમારા સિલેબસ મુજબ ધ્યાનમાં આવે. એટલે 11thની અંદર વળી એમ થાય કે સાહેબ ક્યાંથી વાતો કરતા હશે, ખબર નથી પડતી, તો આને તમે રેફરન્સ તરીકે લઈ શકો. ચાલો, ક્લિયર? એમાં આજના લેક્ચરનો આપણો આ ટોપિક છે. આજના લેક્ચરમાં આપણે આના ઉપર ચર્ચા કરશું. જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ, જેને GI તરીકે ઓળખવામાં આવે. GI શોર્ટ નેમ છે, જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ. ભૌમિતિક સમઘટકતા, ગુજરાતીમાં શું કહીએ છીએ? ભૌમિતિક સમઘટક. 3 પ્રકારની જોવા મળે છે: સિસ ટ્રાન્સ, EZ, સીન અને એન્ટી. આના નામકરણની પત્તી છે. જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ એટલે હું પહેલાં આપણે એ સમજશું. પછી સિસ ટ્રાન્સ ક્યારે કહેવી,
ક્યારે ઈ ઝેડ કેવી, ક્યારે સીન અને એન્ટી કેવી, આની ચર્ચાઓ આજના ચેપ્ટરમાં આજના લેક્ચરની અંદર થવાની છે. તો ઓલ સિલેબસ તમારા ધ્યાનમાં આવે એટલા માટે અહીંયા આ ચર્ચાઓ છે એ કરી છે. આ મુજબ તમે જે તે સિલેબસની અંદર જરા નજર કરતા રહેજો. તો આઇઝોમેરિઝમ આપણું આખો ટોપિક એવો છે કે 11th અને 12th સાયન્સની અંદર સંકળાયેલો ટોપિક છે. ચાલો હવે આપણે હેડિંગ મારશું જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ, મતલબ ભૌમિતિક સમઘટકતા. સેકન્ડ નંબરની પેલી હતી બંધારણીય સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ. ચાલો હેડિંગ લગાવો મેટ્રિકલ આઇઝોમેરિઝમ મતલબ ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા. ચાલો પેલા તો ભૌમિતિક સમઘટકતા કહેવાય કોને, વ્યાખ્યા આપું છું. ભૌમિતિક સમઘટકતા ક્યાં જોવા મળે? જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ, અથવા એની મૂળભૂત વ્યાખ્યા શું આપી શકાય? આણ્વીય સૂત્ર સમાન. ચાલો નંબર 1 પેલું હતું આણ્વીય સૂત્ર સમાન, તો એ ત્યાં પણ હતું, પણ બંધારણીય સૂત્ર અલગ, એટલે એને આપણે બંધારણીય સમઘટકતા કહેતા હતા. અહીંયા બીજી સમાન વાત આવશે, બંધારણીય સૂત્ર પણ સમાન હોય. ચાલો હવે આણ્વીય સૂત્ર સમાન અને બંધારણીય સૂત્ર સમાન, અસુ અને બસુ બે સમાન, અસુ બસુ સમાન. પરંતુ દ્વિબંધની આજુબાજુ એટલે આની અંદર એક આવશ્યક વાત થઈ કે આ સમઘટકતા ક્યાં જોવા મળશે? દ્વિબંધવાળા સંયોજનોમાં. દ્વિબંધની આજુબાજુ પરમાણુ અથવા સમૂહની ગોઠવણી જુદી જુદી હોય. એક શબ્દ રહી ગયો છે. પરંતુ દ્વિબંધની આજુબાજુ પરમાણુ અથવા સમૂહની અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય તો એને ભૌમિતિક સમઘટકો, અને આ પ્રકારની સમઘટકતાને ભૌમિતિક સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ક્લિયર થઈ છે આટલી વાત? તો આ ભૌમિતિક સમઘટકતાની મૂળભૂત વાત છે. સેમ મોલેક્યુલર ફોર્મ્યુલા, સેમ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા, પરંતુ ડિફરન્ટ એરેન્જમેન્ટ ઓફ એટમ ઓર ગ્રુપ. મતલબ દ્વિબંધની આજુબાજુ પરમાણુ અથવા સમૂહની ગોઠવણી અલગ અલગ હશે. તો એ પ્રકારની આઇઝોમેરિઝમને આપણે જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ, શોર્ટમાં GI તરીકે ઓળખવામાં આવશે. હવે અહીંયા ખાસ તમને કહી દઉં કે આગળના જે બંધારણીય સમઘટકો હતા તો જનરલી એના IUPAC નામ અલગ અલગ હતા. IUPAC નામ તમે લખો, 5 સમઘટકો લખાય તો 5ના IUPAC નામ અલગ અલગ મળતા હતા. એટલે આપણે IUPAC નામના આધારે નક્કી કરી શકતા હતા કે આ બે એકબીજાના સમઘટકો છે. અહીંયા આના IUPAC નામ સમાન હશે. IUPAC નામ કેવા હશે? સમાન. ખાસ મહત્વની વાત છે તો અહીંયા આ પ્રકારના સમઘટકોના IUPAC નામ પણ સમાન હશે. આ પ્રકારની સમઘટકતાને 3 વિભાગમાં વર્ગીકૃત કરી શકાય. એટલે આ સમઘટકતાના 3 પ્રકાર છે. સિસ ટ્રાન્સ, એકને EZ તરીકે ઓળખવામાં આવે છે, અને એકને સીન અને એન્ટી તરીકે ઓળખવામાં આવે છે. સિસ ટ્રાન્સ, EZ અને સીન અને એન્ટી. ચાલો હમણાં ધીરે ધીરે આ બધું ક્લિયર થતું જાય, પણ આટલું યાદ રાખજો. અને બીજું, આનું સેપરેશન થઈ શકે. મતલબ આવા બે સંયોજનો એકબીજા સાથે મિક્સ થયેલા હોય તો એને તમે અલગ કરી શકો. કારણ કે આના આણ્વીય સૂત્ર સમાન છે, બંધારણીય સૂત્ર સમાન છે, પરંતુ દ્વિબંધની આજુબાજુ રહેલા પરમાણુ અથવા સમૂહોની અવકાશી ગોઠવણી અલગ અલગ છે. એને કારણે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અલગ અલગ હશે. અને ભૌતિક રાસાયણિક ગુણધર્મો અલગ અલગ હોય તો એને આપણે અલગ કરી શકીએ. મતલબ આનું સેપરેશન શક્ય છે. એટલે આવા સમઘટકોનું સેપરેશન કરી શકાય. સેપરેબલ છે, સેપરેશન કરી શકાય, અલગીકરણ કરી શકાય. એટલે આ સેપરેબલ સંયોજનો છે. ચાલો આટલી વાત ક્લિયર થઈ છે. હવે આમાંથી એક સિસ ટ્રાન્સ ક્યારે કહેવું, EZ ક્યારે કહેવું, સીન એન્ટી ક્યારે કહેવું, આ ત્રણેય પ્રકાર એક જ છે, જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ. એને GI જ કહેવું. પણ ઘણી વખત એના બે સમઘટકોને સિસ ટ્રાન્સ નામ આપવામાં આવે છે. ઘણી વખત સિસ ટ્રાન્સ નામ આપવું શક્ય નથી ત્યારે EZ નામ આપવામાં આવે.
ઇઝેડ નામ શક્ય ન હોય ત્યારે સીન અને એન્ટી નામ આપવામાં આવે છે. તો ક્યારે સિસ ટ્રાન્સનો ઉપયોગ કરવો, ક્યારે ઇઝેડનો ને ક્યારે સીન એન્ટીનો, એટલી સમજ મેળવી લઈએ એટલે જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ આપણી પૂરી થાય. ચાલો, તો જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમની અંદર ફર્સ્ટ પહેલું હેડિંગ લગાવીએ. નંબર 1, સીસ અને ટ્રાન્સ સમઘટકો. સીસ ટ્રાન્સ સમઘટકતા અથવા સીસ ટ્રાન્સ સમઘટકો. ચાલો, ક્યારે સીસ અને ટ્રાન્સ કહેવું? તો એની વ્યાખ્યા આપણે આમ લખશું, સી ડબલ બંધ સી એટલે જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ માટે દ્વિબંધ જરૂરી છે. એવાય કિસ્સા આવશે જેમાં વગર દ્વિબંધે પણ આઇઝોમેરિઝમ જોવા મળશે. આ તો ખાલી કહેવાની વાત છે અને ખરેખર 11th 12th સાયન્સ પૂરતી વાત છે. બાકી આલ્કેન સંયોજનો આ પ્રકારની સમઘટકતા દર્શાવે એવું નથી, આલ્કિન જ. ઓકે, એટલે દ્વિબંધ જરૂરી છે એવું પણ નથી, આવશે. એની અંદર એક જ વાત છે, રિસ્ટ્રિક્ટેડ રોટેશન. આપણે હમણાં ધીરે ધીરે વાત આવે પછી આગળ ચર્ચાઓ કરીએ. સીસ ટ્રાન્સ સમઘટકતા, ટૂંકમાં જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ માટે કોઈ મહત્વની વાત હોય તો એ છે રિસ્ટ્રિક્શન ઓફ રોટેશન. ખાસ અહીંયા જીઓમેટ્રિકલ માટે યાદ રાખશો આપણે, રિસ્ટ્રિક્શન રોટેશન. રિસ્ટ્રિક્શન રોટેશન હોય એની અંદર ખાસ કરીને આ સમઘટકતા છે એ જોવા મળશે, જેને આપણે મુક્ત પરિભ્રમણ ઉપર રિસ્ટ્રિક્શન. રોટેશન એટલે આમ પણ કહી શકાય, મુક્ત ભ્રમણ શક્ય નથી તેવા સંયોજનોમાં જ જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ જોવા મળશે. ચાલો પહેલાં મૂળ વાત ઉપર આવો. તમારી પાસે કોઈ આવું ગ્રુપ હોય અને આની અંદર દ્વિબંધની એક તરફ સમાન પરમાણુ કે સમૂહ ગોઠવાય તેને સીસ અને વિરુદ્ધ બાજુએ ગોઠવાય તેને ટ્રાન્સ સમઘટક કહે છે. ચાલો ધ્યાનમાં આવે છે. ટૂંકમાં આવો કોઈ ગ્રુપ હશે, આલ્કિન ગ્રુપ હશે. આલ્કિન ગ્રુપની એક તરફ સમાન સમૂહ હોય તો સીસ, અને આલ્કિન ગ્રુપના દ્વિબંધના કાર્બનની બંને બાજુએ સમાન સમૂહ હોય, મતલબ વિરુદ્ધ બાજુએ સમાન સમૂહ હોય તો એવા સમઘટકને આપણે ટ્રાન્સ સમઘટક કહેવું. સામાન્ય રીતે ટર્મિનલ આલ્કિન સંયોજનોમાં ટર્મિનલ આલ્કિન, કેવા આલ્કિન? ટર્મિનલ, કહો હમણાં. ટર્મિનલ આલ્કિનમાં આ સમઘટકતા જોવા મળતી નથી. ટર્મિનલ એટલે છેડા ઉપર દ્વિબંધ આવેલો હોય તો એવા આલ્કિન સંયોજનોમાં આ પ્રકારની સમઘટકતા જોવા મળતી નથી. અને બીજી મહત્વની વાત કહું કે ટ્રાન્સ સમઘટકની સ્થાયિકતા સીસ કરતાં વધુ હોય, અને સ્થાયિકતા વધુ હોવાથી એના ગલન બિંદુનો ઉત્કલન બિંદુ પણ વધુ હોય. સ્થાયિકતા વધુ મતલબ ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધુ. ઓકે, ચાલો લેટ્સ એના એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે એક્ઝામ્પલ, બે એક્ઝામ્પલ આપો. સી ડબલ બંધ સી સીએલ સીએલ એચ એચ, અથવા સી ડબલ બંધ સી સીએલ સીએલ એચ એચ. પહેલાં તો આ બેના નામ વાંચો, સમજો. બે કાર્બન, પહેલા ઉપર ક્લોરીન બીજા ઉપર ક્લોરીન, એટલે 1,2 ડાયક્લોરો 1,2 ડાયક્લોરો 1,2 ડાયક્લોરો. બે કાર્બન એટલે ઇથ, દ્વિબંધ એટલે ઇથિન. આ શું છે એ જોવો છે. બે કાર્બન, પહેલા ઉપર ક્લોરીન બીજા ઉપર ક્લોરીન, એટલે 1,2 ડાયક્લોરો 1,2 ડાયક્લોરો. બે કાર્બન એટલે ઇથ, સિંગલ બંધ એટલે ડબલ બંધ એટલે ઇથિન. તો આ પણ 1,2 ડાયક્લોરો ઇથિન છે, આ પણ 1,2 ડાયક્લોરો ઇથિન છે. આઈયુપીએસસી નામ સમાન. ક્લિયર? એટલે બે સંયોજનો એક જ છે, બંધારણમાં એ ડિફરન્ટ નથી, એના બંધારણમાં પણ ડિફરન્ટ નથી. જો સીએલ સાથે કાર્બન, કાર્બન કાર્બન દ્વિબંધ, એ દ્વિબંધવાળા બીજા કાર્બન સાથે સીએલ, સીએલ સાથે કાર્બન, કાર્બન કાર્બન દ્વિબંધ, દ્વિબંધવાળા કાર્બન સાથે સીએલ. પરમાણુ અને અણુની ગોઠવણી પણ એક્ઝેક્ટ. આણ્વિક સૂત્ર તમારે બેને લખો તો આમ લખશો, સીએલ સીએચ ડબલ ડબલ સીએલ સીએચ. લો, આ બેના આણ્વિક સૂત્ર. આણ્વિક સૂત્ર તો આમ થાય C2H2Cl2. ઓકે, આ આણ્વિક સૂત્ર, આ બંધારણીય સૂત્ર.
અને આ એના ભૌમિતિક સૂત્રો છે, આ બંધારણી નહીં, આ ભૌમિતિક છે. ઓકે, હવે અહીંયા જુઓ, આ દ્વિબંધવાળા કાર્બન છે, એની એક જ તરફ Cl છે અને એક જ તરફ હોય ત્યારે એવા સમઘટકને સીસ સમઘટક કહેવાય. એટલે આને બોલશો હવે સીસ 1,2 ડાયક્લોરોઇથિન. અને દ્વિબંધ ધરાવતા કાર્બનની વિરુદ્ધ બાજુએ સમાન સમૂહ હોય તો આને કહેવું ટ્રાન્સ 1,2 ડાયક્લોરોઇથિન. ક્લિયર? એટલે ડાયક્લોરોઇથિન 1,2 ડાયક્લોરોઇથિન 1,2 ડાયક્લોરોઇથિન કે તમે કઈ નહીં કોઈ કેવો હશે, પણ એક્ઝેક્ટલી આમ દોરેલો હોય ખબર પડે આ સીસ છે, આ કેવો છે? ટ્રાન્સ છે. એટલે સીસ અને ટ્રાન્સ. એ જ રીતે બીજું એક્ઝામ્પલ આપું, બ્યુટુઇન. બ્યુટુઇન એટલે શું? તો કે CH3 CH ડબલ બંધ CH બંધ CH3, આનું બંધારણ થયું. આણ્વિક સૂત્ર જુઓ, આણ્વિક સૂત્રનું શું થાય? C4H8 C4H8 બ્યુટુઇન. આણ્વિક સૂત્ર, ઓલું બંધારણીય સૂત્ર. આણ્વિક સૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન, પણ અવકાશની અંદર દ્વિબંધવાળા કાર્બનની આજુબાજુમાં જો હું આ ગોઠવણી આમ રાખું અથવા એ ગોઠવણીને આમ કરું તો આ બ્યુટુઇન છે, આ પણ બ્યુટુઇન છે, પણ આમાં સમાન ક્રિયાશીલ સમૂહ દ્વિબંધની એક તરફ છે એટલે આ સીસ સમઘટક છે, આમાં વિરુદ્ધ બાજુએ છે એટલે આ ટ્રાન્સ સમઘટક છે. તો આ સીસ બ્યુટુઇન કહેવાય અને ટ્રાન્સ બ્યુટુઇન કહેવાય. સીસ બ્યુટુઇન અને ટ્રાન્સ બ્યુટુઇન. હવે અહીંયા તમને એક પ્રશ્ન આવો થાય, દાખલા તરીકે આ એક્ઝામ્પલ છે ને, આના જેવું જ એક્ઝામ્પલ લખું, સમજો અહીંયા ખાસ જોજો. આમ લખું CHHCl CHHCl. હું તમને કહું કે આ કયા પ્રકારનો સમઘટક છે, કયા પ્રકારનો સમઘટક છે, તો તમે શું કહેવો? દ્વિબંધની એક, સોરી આમાં દ્વિબંધ જ નથી એટલે આ સીસ કહી જ ન શકાય. જોતા લાગે સીસ જેવો, કે ગયો યસ, જોતા લાગે સીસ જેવો, પણ આનો કોઈ સમઘટક જ નહીં મળે. તમને એમ થાય કેમ નહીં મળે? મળે જ ને, એવું થોડું હાલે. CH દાખલા તરીકે હું આમ કરું, અહીંયા Cl છે, હવે CH અહીંયા Cl રાખું ને અહીંયા H રાખું તો આ બે એક જ છે. શા માટે? આ બે એક જ છે. કેમ બે એક જ છે? અહીંયા જો ભાઈ, આ કાર્બન sp3 સંકૃત કાર્બન છે, આ કાર્બન પણ sp3 સંકૃત કાર્બન છે. સમજો હવે, અહીંયા સમજો, આનું ડીપનેસ જરા જોજો. હવે હું એમ કહું, ચાલો એક જ મિનિટ આને કાઢી નાખું, અહીંયા Cl હતો. ઓકે, આ કાર્બન sp3 સંકૃત કક્ષકો ધરાવે છે, મતલબ આની આવી 4 કક્ષકો છે. આ કાર્બન sp3 સંકૃત કક્ષકો ધરાવે છે એટલે આની આવી 4 છે. એમાં અહીંયા હાઇડ્રોજન જોડાયેલ છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા ક્લોરિન છે, અહીંયા ક્લોરિન છે, અહીંયા હાઇડ્રોજન છે અને આમ તો ક્લોરિનની ડી કક્ષકો. ઓકે, અહીંયા ક્લોરિન છે. હવે સમજો, અહીંયા રોટેશન રિસ્ટ્રિક્શન નથી, મતલબ અહીંયા મુક્ત ભ્રમણ શક્ય છે. મુક્ત ભ્રમણ, દાખલા તરીકે આ અને આ બે ગોળા જ છે ને, તો આને હું આમ ફેરવી નાખું અને એ તો વાતાવરણની એનર્જી વડે ફરે. થર્મોડાયનેમિકલી રીતે આ પોસિબલ છે કે વાતાવરણમાંથી ખાલી એનર્જી મળે ને તો આમ ઘૂમી જાય તો આ Cl આવી જાય, સોરી અહીંયા H છે તો આ Cl અહીંયા જતો રહે, આ Cl નહીં રહે, તો આનાથી ઓલો મળી ગયો કે નહીં? એટલે અહીંયા તમે આ લખો કે બીજો લખો તો એ બે એક જ છે, અહીંયા દ્વિબંધ છે જ નહીં, અહીંયા મુક્ત ભ્રમણ શક્ય છે, અહીંયા રોટેશન ઉપર કોઈ જાતની રિસ્ટ્રિક્શન નથી અને એટલે આવા સમઘટકો મળશે નહીં. ક્લિયર? તો અહીંયા તમને એમ થાય કે દ્વિબંધ હોય તો જ સમઘટકો મળે, દ્વિબંધ નહીં. એટલે હું યાદ કરાવું છું, જ્યાં મુક્ત ભ્રમણ શક્ય નથી ત્યાં આ પ્રકારની સમઘટકતા જોવા મળશે. અત્યારે પૂરતું તમે દ્વિબંધ યાદ રાખશો તો હાલશે, પણ આગળ હું તમને એવા એક્ઝામ્પલ ઉપર લઈ જઈ કે ત્યાં દ્વિબંધ ન હોવા છતાં પણ રોટેશન છે, એના ઉપર રિસ્ટ્રિક્શન છે, મુક્ત ભ્રમણ શક્ય નથી અને ત્યાં આવી સીસ અને ટ્રાન્સ સમઘટકતા જોવા મળશે. ઓકે, ચાલો હવે પ્રશ્ન થાય કે આમાં કેમ જોવા મળે? સમજો, આ કાર્બન કેવો છે તો કે આમાં 3 સિગ્મા બંધ અને 1 પાઈ બંધ, તો આનું સંકરણ sp2 છે. આ કાર્બન સિગ્મા 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 અને પાઈ, એટલે આનું સંકરણ પણ sp2 છે. આ કાર્બન sp2 સંકૃત, આ કાર્બન sp2 સંકૃત. હવે હું આ કાર્બનની sp2 સંકૃત કક્ષકો દોરું. sp2 સંકૃત કક્ષકો ભૌમિતિક રીતે ટ્રાયેંગ્યુલર પ્લેનર હોય, સમતલીય ત્રિકોણ હોય, એક આમ હોય અને બે આમ હોય, સમતલીય ત્રિકોણ.
આ કાર્બન પણ sp2 સંકરણ ધરાવે છે, એટલે એની હું આ sp2 સંકૃત કક્ષકો દોરું. આ બધું એક જ પ્લેનમાં છે, આ બધું એક જ પ્લેનમાં છે. ક્લિયર? એક જ સમતલમાં છે. ઓકે, હવે આ કાર્બન છે, એક અહીં સિગ્મા બંધ બનાવી દીધો. આ કાર્બન એક હાઇડ્રોજન સાથે બંધ બનાવ્યો છે. આ કાર્બને કોની સાથે? યસ, અહીંયા ક્લોરીન સાથે બંધ બનાવેલો છે, અહીંયા કાર્બન સાથે બંધ બનાવેલ છે, સોરી હાઇડ્રોજન સાથે. આમ તો ક્લોરીનની પી કક્ષક હોય, સોરી પી કક્ષક. અહીંયા ઓકે, અહીંયા આ કાર્બનની sp2 સંકૃત કક્ષકે ક્લોરીનની પી કક્ષક સાથે બંધ બનાવ્યો અને હાઇડ્રોજનની 1s. પણ આ બધું છે એક જ સમતલમાં. ઓકે, કાર્બન વચ્ચે સિગ્મા બંધ બન્યો. હવે પાઈ બંધ આપણે જાણીએ છીએ કે પાઈ બંધ સંકરણમાં ભાગ લેતી નથી અને આ અણુ સમતલને લંબ રૂપે રહેલી હોય, એટલે આ પ્લેનની ઉપર હશે, આ પ્લેનની નીચે હશે. એવી જ રીતે આ પ્લેનની ઉપર, આ પ્લેનની નીચે, આવી રીતે આ બંધ બને છે. હવે તમે સમજો, અહીંયા મુક્ત ભ્રમણ શક્ય છે. દાખલા તરીકે આને હું પકડી રાખું અને આને રોટેશન કરાવું. રોટેશન કરીશ એટલે આ બંધ તૂટી જાય. ક્લિયર છે? દાખલા તરીકે તમને ત્યાં પણ સમજાવ્યું હતું જ્યારે સંકરણની ચર્ચાઓ આપણે કરતા ત્યારે. આ બે વચ્ચે આ પાઈબંધ બનેલો છે. ક્લિયર? આ બે કક્ષકો વચ્ચે માની લો આ પાઈબંધ છે, ઉપર પાઈબંધ છે. ઓકે, આ બે પી કક્ષકો, આ પાઈબંધ. હવે હું આનું મુક્ત ભ્રમણ કરાવવા જાઉં છું. આને સ્થિર રાખું, આનું ભ્રમણ કરાવું. આનું ભ્રમણ કરાવીશ એટલે આમ આ બંધ તૂટી જાય. ક્લિયર? આનું ભ્રમણ કરાવીશ, માનો કે આને પકડી રાખો આમને, આનું ભ્રમણ કરાવું છું. આનું ભ્રમણ કરાવીશ તો આ બંધ છે એ શું થાય છે? તૂટે છે, બ્રેક થાય છે. એટલે અહીંયા રોટેશન ઉપર રિસ્ટ્રિક્શન છે. રોટેશન ઉપર શું છે? રિસ્ટ્રિક્શન. મુક્ત ભ્રમણ શક્ય નથી, અને જ્યાં મુક્ત ભ્રમણ શક્ય ન હોય ત્યાં જ ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. ચાલો એક્ઝામ્પલને નોટ કરો. એક્ઝામ્પલને નોટ કરો. ચાલો બે એક્ઝામ્પલ હજી લખાવું, સાંભળો. દાખલા તરીકે માનો કે તમારી પાસે આવું સંયોજન છે, C++C બંધ H બંધ H, C2H5 CH3. એક આ છે C++C H H CH3 C2H5. આ બે સમઘટકો કેવા છે? અહીંયા તો આપણે વ્યાખ્યા આપી કે સમાન ગ્રુપ એક તરફ તો સીસ, સમાન ગ્રુપ વિરુદ્ધ બાજુ તો ટ્રાન્સ. હવે અહીંયા આ બે તો અસમાન છે, તો હાઇડ્રોજનને ધ્યાનમાં લઈને આપણે સીસ ટ્રાન્સ નક્કી કરશું. આ છે સીસ અને આ છે ટ્રાન્સ. હાઇડ્રોજન એક તરફ એટલે સીસ અને હાઇડ્રોજન વિરુદ્ધ તરફ. જો કે આ સંયોજન બે છે કોણ? તો કે આમ છે CH3 CH2 CH બંધ CH બંધ CH સોરી CH3 1 2 3 સોરી 1 2 3 4 5 પેન્ટુ ઇન છે, પેન્ટુ ઇન. આ સીસ પેન્ટુ ઇન છે, આ ટ્રાન્સ પેન્ટુ ઇન છે. તો અહીંયા આના આધારે આપણે કમ્પેરિઝન કરી શકા. ક્લિયર છે? એટલે કદાચ એક જ સમૂહ સમાન હોય તો આ પ્રકારની સમઘટકતા જોવા મળશે. એટલે આને આપણે પેન્ટુ ઇન કહેવું, પેન્ટુ ઇન સીસ, અને આને કહેવું ટ્રાન્સ પેન્ટુ ઇન. ક્લિયર? માની લો કે મારી પાસે આમ આવું કોઈ સંયોજન છે, તો આની અંદર આ પ્રકારની સમઘટકતા જોવા મળશે સીસ ટ્રાન્સ. અને આપણે સીસ ટ્રાન્સ કહી શકશું? તો કે નહીં, કારણ કે એક કાર્બન ઉપર બે સમાન ક્રિયાશીલ સમૂહ આવી ગયા, એટલે આ સમઘટકતા દર્શાવી શકશે નહીં. દાખલા તરીકે H H CH3 H આ સમઘટકતા દર્શાવે નહીં, કારણ કે એક જ કાર્બન ઉપર બે સમાન ગ્રુપ. જ્યારે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સમાન ગ્રુપ જોડાયેલા હોય ત્યારે ત્યાં સીસ ટ્રાન્સ સમઘટકતા કહી શકાતી નથી. એટલે સીસ ટ્રાન્સ સમઘટકતાની એક મહત્વની વાત થઈ કે એક જ કાર્બન સાથે જોડાયેલા બે સંયોજક, બે સમૂહ અથવા પરમાણુ હંમેશા અલગ હોવા જોઈએ. મસ્ટ કહું છું. ટુ ગ્રુપ ઇન ઈચ કાર્બન મસ્ટ ટુ ડિફરન્ટ. મતલબ એક જ કાર્બન સાથે બે પરમાણુ સમાન જોડાય એટલે ત્યાં સમઘટકતા સીસ ટ્રાન્સ તમે કહી શકશો નહીં. એટલે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા પરમાણુ અથવા સમૂહ હંમેશા અલગ અલગ હોવા જોઈએ, તો જ સીસ અને ટ્રાન્સ સમઘટકતા કહી શકાય. ચાલો ક્લિયર છે આટલી વાત? ક્લિયર છે? ઓકે, એટલે આ પ્રકારની સમઘટકતા દર્શાવી શકશે નહીં. એક બહુ ફેમસ એક્ઝામ્પલ છે, એ અહીંયા લખી દઉં, સાંભળજો. દાખલા તરીકે
બ્યુટ ટુ ડાયોઇક એસિડ, બ્યુટ ટુ ઇન ડાયોઇક એસિડ, સી ડબલ બન સી, સી ડબલ ઓ એચ, સી ડબલ ઓ એચ, એચ એચ એક આ છે, સી ડબલ બન સી, સી ડબલ ઓ એચ, સી ડબલ ઓ એચ, એચ અને એચ આ બે ભૌમિતિક સમઘટકો છે. યસ, સમાન સમૂહ દ્વિબંધની એક તરફ એટલે આ સીસ, સમાન સમૂહ વિરુદ્ધ બાજુએ એટલે આ ટ્રાન્સ. આ કોણ છે? આમ આઈયુપીએસસી નામ કેવું તો 1 2 3 4 4 કાર્બન એટલે બ્યુટ, બીજા ઉપર દ્વિબંધ એટલે બ્યુટ ટુ ઇન ડાયોઇક એસિડ, 2 કાર્બોક્સિલિક એસિડ છે એટલે બ્યુટ ટુ ઇન ડાયોઇક એસિડ. આ સીસ છે ને આ ટ્રાન્સ છે. પણ સીસને કહેવામાં આવે છે મેલિક એસિડ, મેલિક એસિડ. મેં ડાયોઇક એસિડના નામ લખાવ્યું તેમાં તમને આનું મેલિક એસિડ નામ આપ્યું હતું. પણ જો એનો ટ્રાન્સ સમઘટક હોય તો એને ફ્યુમેરિક એસિડ કહેવાય. એટલે આનો સીસ સમઘટકને મેલિક એસિડ અને ટ્રાન્સ સમઘટકને ફ્યુમારિક એસિડ કહેવાય. ફ્યુમારિક એસિડ, ફ્યુમેરિક એસિડ અથવા ફ્યુમારિક એસિડ. ચાલો, ક્લિયર છે આટલી વાત? ઓકે, તો આ સીસ ટ્રાન્સ. હજી એક એક્ઝામ્પલ આપું. સામાન્ય નામથી પ્રચલિત છે સંયોજન. એને કહે છે સિનામિક એસિડ. આમ તો એનું સ્ટ્રક્ચર આમ છે, CH ડબલ બંધ, CH ડબલ બંધ, C ડબલ OH. ઓકે, સિનામિક એસિડ. આના બે સમઘટકો મળશે. આ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ છે, કાર્બન કાર્બન ડબલ બંધ, કાર્બન કાર્બન ડબલ બંધ. આ કાર્બન સાથે એક હાઇડ્રોજન, એક બેન્ઝીન છે ને C6H5 લખી દો આ બેન્ઝીનને. આ કાર્બન પાસે એક હાઇડ્રોજન, એક COOH ગ્રુપ. હવે આ બેના સ્થાન બદલાઈ નાખું. C6H5 અહીંયા લઈ લો, H અહીંયા લઈ લો, COOH અહીંયા લઈ લો અને H અહીંયા લઈ લો. તો આ બે સમઘટકો મળ્યા. જો એમાં આમાં સામે સામે છે હાઇડ્રોજન એટલે આને ટ્રાન્સ કહેવાય, અને આમાં એક તરફ છે એટલે આને શું કહેવાય? સીસ. ચાલો, તો અહીંયા આગળ આ પ્રકારની સમઘટકતા છે એ જોવા મળે છે. ચાલો, તો સીસ ટ્રાન્સ જ્યારે દ્વિબંધ સાથે જોડાયેલા એક જ કાર્બન સાથેના બે ક્રિયાશીલ સમૂહ હંમેશા અલગ અલગ હોય, પણ બંને કાર્બન સાથે એક પરમાણુ અથવા સમૂહ છે એ સમાન હોવો જોઈએ. અહીંયા જો આ એક સમાન છે, આ ભલે બે અલગ અલગ છે, પણ આ એક સમાન છે કે જેના આધારે તમે કમ્પેરિઝન કરી શકો. આ સીસ, આ ટ્રાન્સ. ઓકે, તો સીસ ટ્રાન્સ સમઘટકતા અથવા નામકરણનો ઉપયોગ આ પ્રકારના સમઘટકો માટે કરવામાં આવે છે. તો સીસ ટ્રાન્સ. ચાલો, એટલે ભૌમિતિક સમઘટકતા માટેની આવશ્યક શરત છે મુક્ત ભ્રમણ શક્ય ન હોવું. રિસ્ટ્રિક્શન ઓફ રોટેશન, રિસ્ટ્રિક્શન ઓફ રોટેશન ધ્યાનમાં રાખજો. દ્વિબંધ હોવો જરૂરી નથી, હજી કહું, દ્વિબંધ હોવો આવશ્યક નથી. રિસ્ટ્રિક્શન રોટેશન એના સિવાય પણ આવી શકે. સીસ ટ્રાન્સમાં ચાલો હવે એ એક્ઝામ્પલ આગળ ઉપર જવું, એક બતાવું સીસ ટ્રાન્સ. ચાલો, રિસ્ટ્રિક્શન રોટેશનમાં દાખલા તરીકે એક સંયોજન આ છે CH3 H અને CH3. બીજું સંયોજન અહીં દોરું CH3H CH3H. સમજો, પહેલાં તો કહું, આ કાર્બન sp3 સંકૃત છે, ખ્યાલ આવે છે? એટલે જો આ બે બંધ એક જ પ્લેનમાં હોય તો આ હું દર્શાવું એ પ્લેનની બહાર છે, ઘન ફાચર, અને આને હું ડેશ ફાચર દર્શાવી દઉં. આ પ્લેનની અંદર છે, આને હું ડેશ ફાચર દર્શાવું અને આને હું ઘન ફાચર દર્શાવું. ક્લિયર? આ ઘન ફાચર, આ ડેશ ફાચર, આ ડેશ ફાચર, આ ઘન ફાચર. હવે જુઓ, તમે કહી શકશો, ફીલ આવશે. હવે આ કેવું છે? ડેશ ફાચર અને ઘન ફાચર છે. આમ તો આ સમતલની બહાર છે ને, તો આને હવે હું આ સમતલ ન ગણતો, આમ ગણવાને. ક્લિયર? આ આમ છે, સમજો.
આ ટ્રાયેંગ્યુલર છે, આ ટ્રાયેંગ્યુલર છે. ક્લિયર? અત્યાર સુધી આપણો ટ્રાયેંગ્યુલર આમ હતો. ઓકે, આમ. હવે સમજો, આ ટ્રાયેંગ્યુલર છે, આ અંદર બાર હું આમ કહેતો હતો, આ અંદર છે, આ બહાર છે. હવે ટ્રાયેંગ્યુલરને હું આમ પ્લેનર કરી નાખું તો ઉપર નીચે કરીએ કઈ ને, તો એને હવે હું અહીં આમ દોરું, આ ઉપર આ નીચે, આ CH3 આ H, આ H અને આ CH3 આમ કરીએ કઈ ને. એવી જ રીતે અહીંયા પણ આમ દોરીએ કઈ, આ CH3 આ H, આ H અને આ CH3. ચાલો આમ થઈ ને. જો ઓપોઝિટ સાઈડ એકબીજાથી ઓપોઝિટ સાઈડ, સમાન ગ્રુપ એકબીજાથી ઓપોઝિટ, એટલે આ ટ્રાન્સ થઈ ગયો. સમાન એક જ તરફ એટલે આ સીસ થઈ ગયો. તો અહીંયા દ્વિબંધ છે જ નહીં. એટલે સીસ ટ્રાન્સ માટે બુકમાં તમારી NCERTમાં એવું કહે છે કે સીસ ટ્રાન્સ માટે પાઈબંધ હોવો આવશ્યક છે, પણ વગર પાયો અહીંયા રોટેશનલ શક્ય નથી. સમજો, અહીંયા રોટેશનલ શક્ય નથી, એટલે આની આવશ્યક શરત દ્વિબંધ નથી, મુક્ત ભ્રમણ છે. મુક્ત ભ્રમણ ન થવું જોઈએ. દાખલા તરીકે આ અને આ અને આ તો અહીંયા જોડાયેલ છે. આ કાર્બનની આ કક્ષક, આ કાર્બનની આ કક્ષક સાથે અહીંયા બે કક્ષક છે. હવે સમજો, દાખલા તરીકે આ કક્ષક અને આ કક્ષક વચ્ચે બોન્ડ છે, આ કક્ષક આ કક્ષક વચ્ચે બોન્ડ છે. હવે આને હું મુક્ત ભ્રમણ કરાવું તો ખરેખર તો આ બોન્ડ તૂટી જાય. સમજાય છે? આ સિગ્મા બંધ તૂટે, અને સિગ્મા બંધ તો શક્ય જ નથી તોડવો. ક્લિયર? એટલે અહીંયા પણ મુક્ત ભ્રમણ શક્ય નથી. એટલે આની આવશ્યક શરત છે કે મુક્ત ભ્રમણ શક્ય હોવું જોઈએ નહીં. તો આની અંદર પણ આ પ્રકારની સમઘટકતા જોવા મળશે. દાખલા તરીકે હજી તમને ફેમસ એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે સાંભળો, સાયક્લોહેક્સેન 1,2 ડાયોલ OH આને અંદર બાર લખી શકાય. આમાં એક તરફ છે મુક્ત ભ્રમણ ન ધરાવતા કાર્બનની એક તરફ સમાન ગ્રુપ, એટલે આ સીસ સમઘટક થયો અને આ ટ્રાન્સ સમઘટક થયો. તો અહીંયા સિંગલ બંધમાં પણ સીસ અને ટ્રાન્સ જોવા મળે. સીસ સાયક્લોહેક્સેન 1,2 ડાયોલ અને ટ્રાન્સ સાયક્લોહેક્સેન 1,2 ડાયોલ છે. સીસ સાયક્લોહેક્સાઇલ 1,2 ડાયોલ, ટ્રાન્સ સાયક્લોહેક્સેન 1,2 ડાયોલ. એટલે મુક્ત ભ્રમણ એ આવશ્યક શરત છે, નહીં કે દ્વિબંધ. ક્લિયર? આમાં મુક્ત ભ્રમણ શક્ય નથી. એટલે જ્યારે આલ્કેનની સાયકલ બને છે ત્યારે આમાં મુક્ત ભ્રમણ થઈ શકતું નથી, અને એટલા માટે એની અંદર પણ ભૌમિતિક સમઘટકતાઓ જોવા મળે છે, સીસ ટ્રાન્સ પ્રકારની. ચાલો નંબર 2 EZ, બીજો પ્રકાર આવ્યા EZ. નંબર 2 EZ. ક્યારે EZ નામ આપવું? જ્યારે સીસ ટ્રાન્સ ના આપી શકીએ ત્યારે EZ આપવું. દાખલા તરીકે હું કહું, સાંભળો, માનો કે આ બે કાર્બન કાર્બન વચ્ચે જ બંધ છે, પણ અહીંયા આયોડિન છે, અહીંયા બ્રોમિન છે, અહીંયા ક્લોરિન છે, અહીંયા ફ્લોરિન છે. જોજી ભાઈ, એક આ સમઘટક થયો. હવે આમાં બેને હું ચેન્જ કરી નાખું, અહીંયા બ્રોમિન લઈ જાઉં, અહીંયા આયોડિન લઈ જાઉં, ફ્લોરિન અને ક્લોરિન એમને રહેવા દઉં, તો બે છે તો એકબીજાથી અલગ જ દેખાય. દ્વિબંધથી જોડાયેલા કાર્બન અથવા મુક્ત ભ્રમણ ન કરી શકતા કાર્બન સાથે જોડાયેલા સમૂહના સ્થાન ચેન્જ છે, એટલે આ બે એકબીજાના સમઘટકો છે. તો કેને મારે સીસ કહું, કેને મારે ટ્રાન્સ કહું? તમે કહી શકશો? ટ્રાય કરો જી. કોને સીસ કહું, કોને ટ્રાન્સ કહું? આમાં કોઈ સરખા છે જ નહીં, ચારેય પરમાણુ સમૂહ જુદા જુદા છે. તો આને સીસ ટ્રાન્સ તમે કહી જ નહીં શકો. સીસ ટ્રાન્સ આપણે કોને કહેતા હતા? દાખલા તરીકે ઓછામાં ઓછા બે અલગ હોય. દાખલા તરીકે અહીંયા Cl છે, અહીંયા CH3 છે, પણ અહીંયા H ને અહીંયા H હોય તો આ સીસ છે. યસ, આ સીસ છે. ક્લિયર? અહીંયા આપણે સીસ ટ્રાન્સ કહી શકતા નથી. તો હવે અહીંયા આવે છે CIP સ્કીમ. CIP. સી મતલબ કાહન, I મતલબ ઇનગોલ્ડ અને P મતલબ પ્રિલોગ. ત્રણ વૈજ્ઞાનિક છે, કાહન, ઇનગોલ્ડ અને પ્રિલોગ. નિયમ, રૂલ, CIP રૂલ કહેવાય એને. CIP રૂલ, કાહન, ઇનગોલ્ડ અને પ્રિલોગે આના પ્રાયોરિટી ઓર્ડર નક્કી કરવાની એક પદ્ધતિ આપેલી છે. એટલે જે આલ્કિન સંયોજનોમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે ચારે ચાર પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોય ત્યારે તેવા સમઘટકોના નામકરણ માટે સીસ ટ્રાન્સ ન વાપરતા EZ નામકરણ છે એ વાપરવામાં આવે છે. હવે EZ સમઘટકો નક્કી કરતા પહેલા તમારે આ સમઘટકોના પ્રાયોરિટી ઓર્ડર નક્કી કરવા પડે, અને પ્રાયોરિટી ઓર્ડર નક્કી કરવા CIP રૂલ, કાહન, ઇનગોલ્ડ અને પ્રિલોગે એક રૂલ આપ્યો છે, નિયમ આપ્યો છે. કેવી રીતે તમે અહીંયા રહેલા કાર્બન સાથે જોડાયેલા બે જ પરમાણુ, આ કાર્બનના આના ક્રમ નક્કી કરવાના, આ કાર્બન સાથે જોડાયેલા આના ક્રમ નક્કી કરવાના, અગ્રીમતા ક્રમ નક્કી કરવા, અગ્રીમતા
ક્રમ. ચાલો, તો અગ્રિમતા ક્રમ કેવી રીતે નક્કી કરશો? તો એનો રૂલ પહેલો છે, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે આગળ ઉપર RS નોમેનક્લેચરમાં પણ આ CIP રૂલ કામમાં આવશે, એટલે આને અહીંયા યાદ રાખી લેજો. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક ધ્યાનમાં લો. જેનો પરમાણ્વીય ક્રમાંક વધુ એને પહેલો અગ્રતા ક્રમ આપો. નંબર 2, જો સમસ્થાનિકો હોય તો પરમાણ્વીય દળ ધ્યાનમાં લેવું. હું ધ્યાનમાં લેવાનું પરમાણ્વીય દળ. હવે સમજો, ઉપરનાને હું EZ નામકરણથી દર્શાવું છું. અહીંયા એક બીજી વાત યાદ રાખજો, Z અને E એમાં જે ટ્રાન્સ મળે એને સીસને Z કહેવામાં આવે છે અને E ને ટ્રાન્સ કહેવામાં આવે છે. એટલે સીસ જેવું જોવા મળે એને Z કહેવું અને ટ્રાન્સ જેવું જોવા મળે એને શું કહેવું? E સમઘટક. સીસ અને ટ્રાન્સ સાથે EZ ને કમ્પેર કર્યા છે મેં. સમજો, બરાબર સમજો. સીસ જેવું જોવા મળશે એને Z કહેવું, ટ્રાન્સ જેવું જોવા મળશે એને E કહેવું. શું કીધું કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ પરમાણુના પરમાણ્વીય ક્રમાંકને આધારે એના અગ્રતા ક્રમ નક્કી કરો. આ કાર્બન સાથે આયોડિન અને બ્રોમિન જોડાયેલ છે. જો કે તમે સીધા પરમાણ્વીય દળ આવીને નક્કી કરી શકો, પણ આપણે જાણીએ છીએ આયોડિનનો પરમાણ્વીય ક્રમાંક વધુ છે, બ્રોમિનનો ઓછો છે, એટલે પ્રાયોરિટી ઓર્ડરમાં આ આવશે. એટલે આને હું 1 ક્રમ આપીશ, આને હું 2 ક્રમ આપીશ, પણ પ્રાયોરિટી ઓર્ડર આ છે. હવે આ કાર્બન સાથે જોડાયેલ 2 પરમાણુ જુઓ, ક્લોરિન અને ફ્લોરિન. તો ક્લોરિનનો પરમાણ્વીય ક્રમાંક ફ્લોરિન કરતાં વધુ છે, એટલે આનો પ્રાયોરિટી ઓર્ડર આવશે. 2 પ્રાયોરિટી ઓર્ડરવાળા ક્યાં છે? આ પહેલો નંબર, આ બીજો નંબર. અહીંયા આ પહેલો, આ બીજો. પહેલો એક તરફ છે તો આ સીસ છે એને આપણે શું કહેવાનો છે? Z. શું કહેવું? Z સમઘટક. અહીંયા જો પ્રાયોરિટી ઓર્ડર, બ્રોમિન અને આયોડિનમાંથી આયોડિન, ક્લોરિન અને ફ્લોમિનમાંથી ક્લોરિન. ફ્લોરિનની પ્રાયોરિટી ઓછી આવશે, એનો પરમાણ્વીય ક્રમાંક ઓછો છે, ક્લોરિન કરતાં ઓછો, બ્રોમિનનો આયોડિન કરતાં ઓછો, એટલે આ અગ્રતા ક્રમમાં આવશે. આ દ્વિતીય ક્રમ, આ પ્રથમ ક્રમ, આ દ્વિતીય ક્રમ. પ્રથમ ક્રમ ઓપોઝિટ છે. ઓપોઝિટ મતલબ ટ્રાન્સ અને ટ્રાન્સ મતલબ E. સમજાય છે? જો અગ્રતા ક્રમવાળા સમૂહ દ્વિબંધની એક તરફ હોય તો સીસ એટલે Z સમઘટક અને વિરુદ્ધ બાજુએ હોય તો ટ્રાન્સ એટલે કે E સમઘટક. EZ નામકરણને સીસ ટ્રાન્સ સાથે સાંકળીને આવી રીતે યાદ રાખવાનું છે. ચાલો, ક્લિયર થાય છે? અહીંયા સારા અક્ષરે જોઈ શકાય એટલા CIP રૂલ્સને મેં આવી રીતે લખ્યા છે, કારણ કે RS નોમેનક્લેચરમાં આપણે આની આવશ્યકતા રહે. લેટ્સ બીજો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2, C++COH CH3 NH2 અને H. ચાલો, આ E સમઘટક છે કે Z? કયો મને, E છે કે Z? કાર્બન સાથે જોડાયેલા પ્રથમ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક, અહીંયા ઓક્સિજન છે, અહીંયા કાર્બન છે. ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8, કાર્બનનો 6, એટલે આ પ્રાયોરિટી ઓર્ડરમાં આવશે. હવે આ કાર્બન સાથે જો, આ કાર્બન સાથે ડાયરેક્ટ અહીંયા N છે, આ કાર્બન H છે, આ કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયેલો અહીંયા કોણ છે? N. હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજન, હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1, નાઇટ્રોજનનો 7, એટલે અહીંયા પ્રાયોરિટી ઓર્ડરમાં આવશે. તો આ કઈ પોઝિશનમાં થયા? ટ્રાન્સ. વિરુદ્ધ બાજુએ પ્રાયોરિટી ઓર્ડરવાળા ગ્રુપ વિરુદ્ધ બાજુએ છે ટ્રાન્સ, અને ટ્રાન્સને અહીંયા E વડે દર્શાવાય. ખાસ આના માટે આ યાદ રાખજો, ટ્રાન્સને E અને સીસ હોય તો Z, ટ્રાન્સ હોય તો E અને સીસ હોય તો Z. ઓકે, ચાલો આગળનો નિયમ માટે આગળનું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે C++C OH OCH3 NH2 N CH3 ટ્વાઇસ, આવા ગ્રુપ છે. ચાલો આગળનો નિયમ આવશે. હવે અહીંયા જુઓ, કાર્બન સાથે ડાયરેક્ટ પહેલો પરમાણુ ઓક્સિજન, અહીંયા પણ પહેલો પરમાણુ ઓક્સિજન. હવે કહાની ફસાણી, પહેલો પરમાણુ ઓક્સિજન છે, તો હવે આ 2 ગ્રુપની કમ્પેરિઝન કેમ કરવી? સેમ પોઝિશન અહીંયા છે. જુઓ, આ કાર્બન સાથે પ્રથમ પરમાણુ નાઇટ્રોજન, અહીંયા પણ પ્રથમ પરમાણુ નાઇટ્રોજન. રૂલ નંબર 3, ત્યારે નિયમ નંબર 3 શું છે? નિયમ નંબર 3, જો પ્રથમ પરમાણુ સમાન હોય તો ત્યાર પછીના પરમાણુના આધારે અગ્રિમતા ક્રમ, પ્રાયોરિટી ઓર્ડર નક્કી કરશું. હવે અહીંયા જુઓ, કાર્બન પછીનો પરમાણુ છે અહીંયા હાઇડ્રોજન, ઓક્સિજન પછી હાઇડ્રોજન, અને અહીંયા ઓક્સિજન પછી કાર્બન. તો હાઇડ્રોજન કરતાં પ્રાયોરિટી ઓર્ડરમાં કાર્બન આવે, એટલે અહીંયા પ્રાયોરિટી ઓર્ડર આ થશે. અહીંયા નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલ છે, અહીંયા નાઇટ્રોજન સાથે 2 મિથાઇલ ગ્રુપ, એટલે આમ લખીએ કઈ CH3. તો નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન ને નાઇટ્રોજન સાથે કાર્બન,
તો હાઇડ્રોજન કરતાં કાર્બન પ્રાયોરિટી ઓર્ડર ઉપર આવશે, એટલે આ પ્રાયોરિટી ઓર્ડર થયો. દ્વિબંધ ધરાવતા બંને કાર્બન સાથે પ્રાયોરિટી ઓર્ડરવાળા સમૂહ છે એ એક તરફ છે, એક તરફવાળાને સીસ કહેવાય ને સીસને EZ-માં Z કહેવાય, એટલે આ Z સમઘટક થાય. આમાંથી કોઈ પણ એક કાર્બન ઉપર હું ટ્વિસ્ટ કરી નાખું એટલે આનો સીસ મળશે, ટ્રાન્સ મળશે. ટ્રાન્સ મતલબ ઈ, તમે આ બેને લખી શકશો, આ ઈ છે તો આનો Z લખી શકશો, આ Z છે તો આનો ઈ લખી શકશો. કોઈ એક કાર્બન ઉપર ટ્વિસ્ટ કરાવજો, બે કાર્બન ઉપર ટ્વિસ્ટ કરશો તો એનો જ મળશે. ચાલો આટલી વાત ક્લિયર. તો પહેલા પ્રથમ પરમાણુનો પરમાણુ ક્રમાંક જોવો. જો સમઘટકો સમસ્થાનિકો હોય તો પરમાણુ દળ જોવો. જો પ્રથમ પરમાણુ સમાન નીકળે તો પછીના પરમાણુનો પરમાણુ ક્રમાંક છે એ જોવામાં આવે છે, પરમાણુ ક્રમાંક અથવા પરમાણુ દળ. CIP સ્કીમ આપણને આવું કહે છે. ચાલો આ એક્ઝામ્પલને નોટ કરજો. મેં EZ લખ્યા છે, તમારે Z અને E સમઘટક લખવાના છે જાતે. આ બેને ટ્વિસ્ટ કરજો એટલે Z થઈ જાય, આ બેને ટ્વિસ્ટ કરજો એટલે E થઈ જાય. ચાલો એના પછીનો એક્ઝામ્પલ જુઓ. કાર્બન C ડબલ બંધ C, અહીંયા CH ડબલ બંધ CH2 છે, અહીંયા C ટ્રિપલ બંધ CH છે, અહીંયા CH3 કરું અને અહીંયા H કરું. ચાલો આવું એક્ઝામ્પલ છે. શું થાય છે જોવો જી. તો કે આ બેનો પ્રાયોરિટી, અહીંયા તો પ્રાયોરિટી ઓર્ડર છે જ. આ મિથાઇલ છે એ પ્રાયોરિટી ઓર્ડરમાં પહેલા આવશે, એટલે આ નંબર 1, આ નંબર 2. ઓકે, પ્રાયોરિટી ઓર્ડરમાં 1 2 નંબર આપવાના છે. અહીંયા પ્રાયોરિટી ઓર્ડર કોણ આવશે? પ્રથમ પરમાણુ કાર્બન, એના પછીનો કાર્બન, પ્રથમ કાર્બન એના પછીનો કાર્બન. હવે શું કરશું? જ્યારે દ્વિબંધ અથવા ત્રિબંધ હોય, નિયમ નંબર 4, દ્વિબંધ અથવા ત્રિબંધ હોય તો દ્વિબંધથી જોડાયેલ પરમાણુ એટલા વખત લખવો. હવે સમજો, આ એટલા વખત લખવો મતલબ હું, આ કાર્બનથી આ કાર્બન જોડાયેલ છે એટલે આ કાર્બન આ છે. હવે દ્વિબંધ, આની સાથે એક હાઇડ્રોજન છે. ઓકે ચાલો આ હાઇડ્રોજન. હવે દ્વિબંધ વડે કાર્બન છે એટલે દ્વિબંધ વડે કાર્બન છે મતલબ આની સાથે 2 વખત કાર્બન છે, આમ સમજવું. આ કાર્બન સાથે આ કાર્બન છે. ઓકે ચાલો આ કાર્બન. ત્રિબંધથી કાર્બન છે, ત્રિબંધથી કોણ જોડાયેલ છે? કાર્બન. તો આની સાથે 3 વખત કાર્બન જોડાયેલ છે, આમ સમજવું. હવે તમે કમ્પેર કરી શકશો. આ કાર્બન આ છે, એની સાથે 2 કાર્બન 1 હાઇડ્રોજન. આ કાર્બન આ છે, એની સાથે 3 કાર્બન. તો 2 કાર્બન 1 હાઇડ્રોજન, 2 કાર્બન ને ત્રીજો કાર્બન. તો હાઇડ્રોજન કરતા કાર્બન છે પ્રાયોરિટી ઓર્ડર ઉપર આવશે, એટલે અહીંયા આ ગ્રુપ પ્રાયોરિટી ઓર્ડરમાં આવશે. 2 પ્રાયોરિટી એટલે આ 1 આ 2, 2 પ્રાયોરિટી ઓર્ડરવાળા એક જ તરફ એટલે સીસ. સીસને કહેવામાં આવે છે Z. ચાલો ક્લિયર. બીજા ગ્રુપ આવા લખું. માનો કે C ડબલ વન C CN CNH2 CH2 NH2. અહીંયા લખું છું CO CH3 અને અહીંયા લખું છું CHO. ચાલો આમાં મસ્ત કમ્પેરિઝન થાય. CN નો મતલબ પહેલાં તો શું થાય સમજો. હવે આને મોડિફાઈ કરીને લખું. ચાલો અહીં નીચે જ લખી દઉં. એટલે આ Z છે તો આનો E લખી શકશો ને, આ બેને પલટાવી નાખજો એટલે E સમઘટક મળશે. આ કયો મળે એ જોઈએ, પછી આનાથી વિરુદ્ધ કરવા આ બેને પલટાવી નાખજો. આ C ડબલ બંધ C. હવે આ C એની સાથે ટ્રિપલ બંધથી N છે. આ C H2 એની સાથે NH2 છે. આ C ડબલ બંધ OH આલ્ડિહાઇડ ગ્રુપ છે અને આ C ડબલ બંધ O CH3 કીટોન ગ્રુપ છે. હવે સમજો, આ બેના પ્રાયોરિટી ઓર્ડર નક્કી કરવા છે તો આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે અને ત્રીજો નાઇટ્રોજન છે. આ કાર્બન સાથે 1 2 અને 3 નાઇટ્રોજન છે. તો 3 નાઇટ્રોજન વાળો જીતશે એટલે આનો પ્રાયોરિટી ઓર્ડર આ થશે. અહીંયા જુઓ C પછી C. ઓકે, ડબલ બંધ O તો આની સાથે 2 ઓક્સિજન છે, તો આની સાથે પણ 2 ઓક્સિજન છે. ઓકે, હવે અહીંયા ત્રીજો H છે, અહીંયા ત્રીજો કાર્બન છે, તો આ જીતશે. 2 કેવા આવ્યા સામે સામે તો ટ્રાન્સને અહીંયા આપણે E કહીએ છીએ એટલે આનો E સમઘટક છે. કયો છે? E. ચાલો ક્લિયર થાય છે. ઓકે, એક લાસ્ટ એક્ઝામ્પલ આપી દઉં, સાંભળો. હા, નંબર 2 અને નંબર 3 કહી દઉં. નંબર 4 સોરી, આમ તો આની આગળનું 2 હતું, આ 3. ઓકે, નંબર તમારી રીતે આપી દેજો. માનો કે C ડબલ બંધ C ડબલ OH CHO, અહીંયા સિમ્પલ લઈ લો CH3 એટલે અહીંયા તો પ્રાયોરિટી ઓર્ડર આ છે. હવે C ડબલ OH ને હું આમ લખીશ C ડબલ બંધ OH
અને CHO ને આમ લખી C=OH. હવે તમે સમજી ગયા. C2O ત્રીજો H ત્રીજો O એટલે આનો પ્રાયોરિટી ઓર્ડર આવશે. પ્રાયોરિટી ઓર્ડર સેમ સાઈડ તો સીસ અને સીસને EZ માં Z કહેવાય. તો આ Z સમઘટક થશે. ચાલો ક્લિયર છે. તો CIP રૂલ છે, આને ખાસ આપણે યાદ રાખશું. CIP રૂલ ક્લિયર. તો આ EZ સમઘટકતા થઈ EZ. ચાલો ચારેય ગ્રુપ અસમાન હોય ત્યારે EZ સમઘટકતાથી આપણે સમઘટકોના નામ નક્કી કરશું. અને IUPAC નામ લખશો તો એક જેટલી સેમ આવશે. ઓકે ચાલો આને પોઝ કરીને નોટ કરો. એટલે CIP રૂલ ખાસ આપણે યાદ રાખવાના છે. RS નોમેનક્લેચર આવશે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ, એની અંદર પણ CIP રૂલ કાહન, ઇનગોલ્ડ અને પ્રીલોગે રજૂ કરેલા નિયમો છે. કાહન, ઇનગોલ્ડ, પ્રીલોગ એટલે એને CIP રૂલ કહીએ છીએ શોર્ટમાં. ચાલો તો EZ સમઘટકતા એને અહીંયા ફિનિશ કરીએ. નંબર 3, ત્રીજા નંબરની સમઘટકતા છે સીન એન્ડ એન્ટી. સીન એન્ડ એન્ટી. નંબર 3 સીન અને એન્ટી. SY ગુજરાતીમાં લખો. સીન અને એન્ટી. સીન એન્ટીનો ઉપયોગ ક્યારે કરશો? તો કે જ્યારે કાર્બન સાથે ડબલ બંધથી N હોય અથવા N સાથે ડબલ બંધથી N હોય. કાર્બન સાથે ડબલ બંધથી N હોય મતલબ એ ઓક્ઝાઇમ, આલ્ડોક્ઝાઇમ અથવા કીટોક્ઝાઇમ હશે અને N ડબલ બંધ N એને એઝો ગ્રુપ કહે છે. આમાં જો કાર્બન આલ્ડિહાઇડનો હશે તો આલ્ડોક્ઝાઇમ અને જો આ કાર્બન કીટોનનો હશે તો કીટોક્ઝાઇમ. અને અહીંયા આને એઝો કમ્પાઉન્ડ કહે છે. અને શું કહે છે? એઝો સંયોજનો. N ડબલ બંધ N જેમાં હોય એને એઝો કહેવાય. ચાલો અહીંયા રિએક્શન સાથે તમને સીન અને એન્ટી સમજાવું. સાંભળજો એટલે એક બીજી વાત પણ આપણા ધ્યાનમાં આવશે. દાખલા તરીકે પહેલાં હું આલ્ડોક્ઝાઇમનું એક્ઝામ્પલ લઉં. આલ્ડોક્ઝાઇમ. ચાલો આલ્ડિહાઇડ લઉં એક. C ડબલ બંધ O CH3 અને H આલ્ડિહાઇડ ગ્રુપ છે. 2 કાર્બન ઇથેન. આલ્ડિહાઇડ એટલે ઇથેનોલ. મતલબ આ આલ્ડિહાઇડ છે. આ કોણ છે? આલ્ડિહાઇડ. આની પ્રક્રિયા કરાવું છું OH હાઇડ્રોક્સિલ એમાઇન. હાઇડ્રોક્સિલ એમાઇન કહેવાય આને. એમાઇન. હાઇડ્રોક્સિલ એમાઇન. આ NH2 એટલે એમાઇન ગ્રુપ ને OH એટલે હાઇડ્રોક્સિલ. આ બે કમ્પાઉન્ડની જ્યારે બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, 12 સાયન્સની અંદર આ પ્રક્રિયા આવે છે. બેઝની હાજરીમાં જો હું આની પ્રક્રિયા કરું તો શું થાય? અહીંથી H2 અહીંથી O -H2O થાય. બનશે શું? CH3 ડબલ બંધથી આ ઓક્સિજન ગયો, અહીંથી 2 હાઇડ્રોજન ગયા એટલે નાઇટ્રોજનની 2 વેલેન્સી ખાલી થઈ, કાર્બનની 2 વેલેન્સી ખાલી થઈ. નાઇટ્રોજન અને કાર્બન 2 વેલેન્સીથી જોડાય છે. આલ્ડિહાઇડનો હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા થઈ અને આ જે ઓક્ઝાઇમ કમ્પાઉન્ડ, આ મેં તમને બંધારણ આપ્યું હતું C ડબલ બંધ N બંધ OH અને ઓક્ઝાઇમ કહેવાય. તો આ આલ્ડિહાઇડમાંથી બનેલ છે એટલે આને આલ્ડોક્ઝાઇમ કહેવાય. આનું એસિટાલ્ડિહાઇડ, સામાન્ય નામ આનું એસિટાલ્ડિહાઇડ છે. તો એસિટાલ્ડોક્ઝાઇમ અને શું કહેવું? એસિટાલ્ડોક્ઝાઇમ. આ એસિટાલ્ડિહાઇડ છે. એસિટાલ્ડિહાઇડ એમાંથી બન્યો એટલે એસિટાલ્ડોક્ઝાઇમ. હવે સમજો શું આ સંયોજન આલ્ડોક્ઝાઇમ એ આ પ્રકારની સમઘટકતા દર્શાવે? અહીંયા તો ઠીક છે, ચાલો કાર્બનની આ બાજુ આ હાઇડ્રોજન છે, આ મિથાઇલ છે, પણ આ નાઇટ્રોજનની એક બાજુ તો ખાલી OH ગ્રુપ જ છે. આપણે જાણીએ છીએ, તમે NH3નું સંકરણ ભણીને આવ્યા છો. NH3ને આપણે આમ લખીએ છીએ, એક્ઝેક્ટલી આમ. આ 2 ડોટ લખી શું છે? મેં તમને 3 સંયોજનના CH4, NH3 અને H2O આની કમ્પેરિઝન કરાવી. આમાં કાર્બન sp3 સંકરણ ધરાવે છે, આમાં નાઇટ્રોજન sp3 સંકરણ ધરાવે છે અને આમાં ઓક્સિજન sp3 સંકરણ ધરાવે છે. કાર્બનની 4 sp3 સંકૃત કક્ષકો બંધમાં વપરાય છે એટલે 4 બંધ બનાવે છે. નાઇટ્રોજન 4 sp3 સંકૃત કક્ષક બનાવે છે પણ બંધમાં 3 જ વાપરે છે એટલે નાઇટ્રોજન ઉપર આપણે એક લોન પેર મૂકીએ છીએ. ઓક્સિજનમાં 4 sp3 સંકૃત કક્ષકો થાય છે પણ બંધ 2 જ બનાવે છે એટલે ઓક્સિજન ઉપર એક્ઝેક્ટલી આપણે 2 લોન પેર મૂકીએ છીએ. એટલે આ લોન પેર છે. લોન પેર છે એ કક્ષક છે અને એની અંદર લોન પેર આવેલા છે એટલે આપણે નાઇટ્રોજનને આમ દર્શાવતા હતા, ખબર છે? સમચતુષ્ફલકી નહીં, ત્રિકોણીય પિરામિડલ. આ 3 બંધ હાઇડ્રોજન સાથે, સોરી આમાં સિંગલ ઇલેક્ટ્રોન હોય એટલે આ 3 બોન્ડ પેર છે એ હાઇડ્રોજન સાથે બંધ બનાવે. આ લોન પેર છે પણ લોન પેર એ કક્ષક તો છે જ.
તો હવે અહીંયા આ નાઇટ્રોજન ઉપર આ લોન પેર છે. હવે આના બે પોસિબલ સમઘટકો બનશે. સમજો આના કેટલા પોસિબલ સમઘટકો બનશે? બે. કયા કયા જોવો. આને કાઢી નાખું. ઓકે, થોડી જગ્યા જાય. ચાલો, સી બંધ H બંધ CH3 આ તો છે જ. ડબલ બંધ N. માનો કે આ OH અહીંયા છે અને આ લોન પેર અહીંયા છે. એક આ શક્યતા છે. C ડબલ બંધ N, આ H અને CH3 ને હું અહીંયા જ રહેવા દઉં. માનો કે OH ગ્રુપ આમ છે અને લોન પેર અહીંયા છે, કારણ કે આ બધા સમચતુષ્ફલક કઈ રીતે ગોઠવાયેલા છે, એટલે આની સાથે તો આમ ત્રિકોણી પિરામિડ. હવે સમજો, અહીંયા આલ્ડોક્સાઇન ના C સ્ટ્રાન્ડ H અને OH ને આધારે નક્કી કરશું, પણ આને C સ્ટ્રાન્ડ તો કહેવાય નહીં. જો સીસ જેવું હશે તો સીન કહેવું અને ટ્રાન્સ જેવું હશે તો એન્ટી. મતલબ સીસ જેવા માટે સીન લખાય અને ટ્રાન્સ જેવા માટે એન્ટી લખાય. સીસ માટે સીન અને ટ્રાન્સ માટે એન્ટી. સમજો, H અને OH આલ્ડોક્સાઇન હશે તો H અને OH હશે જ, બે ઓપોઝિટ સાઈડ છે, એટલે આ ટ્રાન્સ જેવું થયું ને. ટ્રાન્સ જેવું હોય એને હું લખશું? એન્ટી. અને અહીંયા જો સેમ સાઈડ છે, દ્વિબંધની સેમ સાઈડ, H અને OH, H અને OH. સીસ જેવું છે એટલે એને સીન કહેવું. ચાલો, આલ્ડોક્સાઇનમાં કાર્બન પાસે હાઇડ્રોજન હશે જ, કારણ કે તો જ આલ્ડીહાઇડ હોય. સમજાય? અને ઓક્સાઇન બન્યો એટલે OH હશે જ. ક્લિયર? જો ઓપોઝિટ સાઈડ હોય તો એન્ટી અને સેમ સાઈડ હોય તો સીન. ચાલો, આને નોટ કરો. પહેલાં આને નોટ કરો, પછી એક બીજું એક્ઝામ્પલ આપું. આને નોટ કરો. ચાલો, હવે એક બીજો આલ્ડીહાઇડ લઉં. પોઝ કરીને નોટ કર્યું? ઓકે. આલ્ડીહાઇડ તરીકે હું અહીંયા રાખું છું હવે બેન્ઝીન C6H5. આ બધું આમનું રહેવા દઉં. અહીંયા લખું C6H5, તો અહીંયા આવશે C6H5, C6H5. અહીંયા બેન્ઝીન રિંગ પણ દોરેલી હોય. બેન્ઝાલ્ડીહાઇડ, બેન્ઝાલ્ડોક્સાઇન. શું બનશે? બેન્ઝાલ્ડોક્સાઇન અથવા ઓક્સાઇન કયો, આલ્ડોક્સાઇન, પણ બેન્ઝાલ્ડીહાઇડમાંથી બનેલ છે એટલે બેન્ઝાલ્ડોક્સાઇન કહેવાય. બેન્ઝાલ્ડીહાઇડ એના ઉપરથી બેન્ઝાલ્ડોક્સાઇન, બેન્ઝાલ્ડીહાઇડ ઉપરથી શું કહેવું? બેન્ઝાલ્ડોક્સાઇન. તો એમાં પણ એ જ કન્ડિશન, OH અને H ઓપોઝિટ સાઈડ એટલે એન્ટી, સેમ સાઈડ એટલે C. ખાલી અહીંયા ઓલો એસિટાલ્ડીહાઇડ લીધો તો આ બેન્ઝાલ્ડીહાઇડ લીધો, તો ઓલો એસિટાલ્ડોક્સાઇન બન્યો તો આ બેન્ઝાલ્ડોક્સાઇન બન્યો. ચાલો, ક્લિયર છે? ઓક્સાઇનમાં આલ્ડોક્સાઇન, ઓક્સાઇન નહીં પણ આલ્ડોક્સાઇન આલ્ડીહાઇડમાંથી બને છે એટલે આને શું કહેવાય? આલ્ડોક્સાઇન. આલ્ડીહાઇડને બદલે હવે હું કીટોન લઉં તો મને કીટોક્સાઇન મળશે. કીટોનમાંથી બનશે એને શું કહેવું? કીટોક્સાઇન. અને પોઝ કરી નોટ કરી લેજો. 1 2 3 4. ઓકે. એમાં થોડીક કહાની અલગ છે, સમજો. કીટોક્સાઇન, આલ્ડોક્સાઇન, H અને OH ના આધારે નક્કી થાય. હવે અહીંયા કીટોક્સાઇન, બે નામ સમાન દેખાય છે પણ થોડો અલગ આવશે. કીટોક્સાઇન કેમ બને? તો કે પહેલાં તો મારે એક કીટોન લેવો પડશે. એમાં સિમેટ્રિકલ કીટોન નહીં હાલે. સિમેટ્રિકલ કીટોન એટલે હું? તો કે આ C ડબલ બંધ O, જો આની બંને બાજુ સમાન મિથાઇલ ગ્રુપ હોય તો આ કાર્બન સાથે સેમ ગ્રુપ થઈ ગયા. સેમ ગ્રુપ થઈ જાય એટલે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ દર્શાવશે નહીં. ક્લિયર? એટલે મેં કીધું સિમેટ્રિકલ આવો હશે, CH3 CH2 C ડબલ બંધ O CH2 CH3, આ બાજુ મિથાઇલ, આ બાજુ ઇથાઇલ, આ બાજુ ઇથાઇલ. સિમેટ્રિકલ એટલે આઇસોમેરિઝમ દર્શાવશે નહીં. ક્લિયર? અનસિમેટ્રિકલ કીટોન જો હે, કેવો જો હે? અનસિમેટ્રિકલ. આ બાજુ ઇથાઇલ હોય, આ બાજુ મિથાઇલ હોય, આ બાજુ મિથાઇલ હોય, આ બાજુ પ્રોપાઇલ હોય. મતલબ સેમ સાઈડ સેમ ગ્રુપ હોવા જોઈએ નહીં. આ તો પહેલી વાત છે. એટલે એસિટોન જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ દર્શાવતું નથી. એક વાક્ય લખ નાખજો. સમમિતિ કીટોન જેવા કે એસિટોન, પ્રોપેન 3 ઓન, પેન્ટેન 3 ઓન જેવા સિમેટ્રિકલ કીટોન જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ દર્શાવતા નથી. તો અનસિમેટ્રિકલ લઈ લઈએ. બ્યુટ 2 ઓન, દાખલા તરીકે C2H5 C અને CH3. જો કીટોનની અલગ અલગ ગ્રુપ જોડાય છે, આમ છે ખરેખર. CH3 CH2 C ડબલ બંધ O CH3. જો અનસિમેટ્રિકલ કીટોન થયો. અનસિમેટ્રિકલ કીટોન, અનસિમેટ્રિકલ કીટોન છે. એક બાજુ ઇથાઇલ ગ્રુપ છે, એક બાજુ મિથાઇલ ગ્રુપ છે.
આવા કીટોન જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ દર્શાવશે. આની પ્રક્રિયા કરું એટલે આ કીટોન છે, આ કોણ છે? કીટોન. આની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરું છું. હાઇડ્રોક્સિલ એમાઇન. ચાલો શું મળશે? બેઝની હાજરીમાં રિએક્શન આવશે 12 સાયન્સની અંદર. અહીંથી H2 અહીંથી O -H2O થાય અને આ કાર્બન સાથે ડબલ બંધથી નાઇટ્રોજન જોડાય એટલે આપણને મળ્યો C2H5 CCA3. આ કાર્બન સાથે ડબલ બંધથી નાઇટ્રોજન જોડાય અને નાઇટ્રોજન ઉપર લોન પેર છે. હવાના 2 સમઘટકો દોરી શકાય. અને કેટલા સમઘટકો દોરી શકાય? 2. ચાલો 2 સમઘટકોને ડ્રો કરીએ. આ લોન પેર છે. ઓકે, આ શું છે? નાઇટ્રોજન ઉપર લોન પેર. તો એક આવી પોસિબિલિટી છે C2H5C CH3 ડબલ બંધ N લોન પેર આ બાજુ રહીએ અને OH અહીંયા રહીએ. ચાલો આ લોન પેર. બીજી શક્યતા એવી છે કે C ડબલ બંધ N આને તો આમનામ જ મૂકી દઉં C2H5 CH3 અહીંયા લોન પેર, સોરી OH અહીંયા રાખું અને લોન પેર અહીંયા લઈ જાઉં. હવે આમાં કયો સીન અને કયો એન્ટી? કયો સીન અને કયો એન્ટી આપણે કહી જ નહીં શકીએ. ઉપરનાને સીન એન્ટી બે કહેવાય, નીચેનાને સીન એન્ટી બે કહેવાય. કેવી રીતે? હવે સમજીએ. બે રીતે આ કમ્પોનન્ટના નામ લખી શકાય. સીન એન્ટી, આને સીન એન્ટી લખી શકશું. સમજો કેવી રીતે. કેવી રીતે સીન અને એન્ટી આના બને છે. તો અહીંયા એક OH ગ્રુપ જોવો અને બીજું આ કાર્બન ઉપરનું કોઈ પણ ગ્રુપ જોવો. દાખલા તરીકે ઇથાઇલ જોઈએ તો OH થી ઇથાઇલ ગ્રુપ ઓપોઝિટ સાઇડ ટ્રાન્સ ટાઈપ એન્ટી ટાઈપ આવેલ છે એટલે આનું નામ લખવું તો આમ લખાય એન્ટી ઇથાઇલ. એન્ટી ઇથાઇલ પછી મિથાઇલ તો છે જ, મિથાઇલ કીટોક્સાઇડ. ચાલો OH થી ઓપોઝિટ સાઇડ ઇથાઇલ છે એટલે મેં એન્ટી શબ્દ વાપર્યો. કોઈને એમ થાય કે મારે મિથાઇલનું નામ લખવું છે પહેલાં, તો OH ની સેમ સાઇડ મિથાઇલ છે અને સેમ સાઇડ હોય તો શું કહેવાય? સીન. તો પહેલાં મિથાઇલ લખવો પડશે પછી ઇથાઇલ. અહીંયા આલ્ફાબેટિક ઓર્ડર ન જતા. OH ની સેમ સાઇડ મિથાઇલ છે, સેમ સાઇડ માટે સીન વપરાય. સીન મિથાઇલ ઇથાઇલ કીટોક્સાઇડ. સમજાય? એટલે OH થી ઇથાઇલ ગ્રુપ એન્ટી પોઝિશનમાં છે અને OH થી મિથાઇલ ગ્રુપ સીન પોઝિશનમાં છે એટલે બે રીતે આના નામ લખી શકાય. આના પણ બે રીતે લખી શકાય. જો OH અને ઇથાઇલ સેમ સાઇડ છે, સેમ સાઇડ માટે સીન ઇથાઇલ, પછી આનું તો લખવાનું જ મિથાઇલ કીટોક્સાઇડ. આમાં H નહીં હોય, કીટોન હશે એટલે આ કાર્બન પાસે કે H નહીં હોય એટલે H અને OH ની કમ્પેરિઝન તમે કરી જ નહીં શકો. આલ્ડોક્સાઇડમાં H હશે એટલે H અને OH ની કમ્પેરિઝનને આધારે કરવામાં આવે છે. આમાં કોને આધારે કરવામાં આવે છે? ટૂંકમાં આમાં સીન અને એન્ટી બે કહી શકાય. સીન ઓર એન્ટી. સીન અને એન્ટી, સીન અને એન્ટી બે લખી શકાય. માનો કે મારે મિથાઇલ ગ્રુપની સરખામણી OH સાથે કરવું છે તો એ એન્ટી પોઝિશનમાં છે એટલે આને લખીશ એન્ટી મિથાઇલ ઇથાઇલ કીટોક્સાઇડ. ચાલો ક્લિયર છે આ વાત? કીટોક્સાઇડમાં પહેલી વાત એ લખજો કે સિમેટ્રિકલ કીટોન ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી. અહીંયા મિથાઇલ હોય, અહીંયા મિથાઇલ હોય તો હું લખી જ નહીં શકું સીન છે કે એન્ટી. એટલે સિમેટ્રિકલ કીટોન આ પ્રકારની સમઘટકતા દર્શાવશે નહીં. માત્ર અનસિમેટ્રિકલ કીટોન જ આ પ્રકારની સમઘટકતા દર્શાવી શકે. ક્લિયર આટલી વાત? પછી નંબર 2, કીટોક્સાઇડની અંદર તમે સીન અને એન્ટી બે લખી શકો પણ OH ની ઓપોઝિટ સાઇડ વાળું લખો તો એન્ટી મૂકો, OH ની સેમ સાઇડ વાળું લખો તો સીન મૂકો. ઓપોઝિટ માટે એન્ટી આગળ મૂકો, સેમ સાઇડ વાળું પહેલા લખો તો સીન મૂકો. સેમ સાઇડ વાળું લખો તો સીન લખો, સેમ સાઇડ વાળું પહેલા લખો તો સીન લખો. ઓપોઝિટ સાઇડ વાળું પહેલા લખો તો એન્ટી મૂકો. ક્લિયર છે? બસ ફૂલ એન્ડ ફાઇનલ. ચાલો હવે હું કીટોક્સાઇડમાં વધારે ચર્ચાઓ કરતો નથી. તમે કોઈ પણ ગ્રુપ મૂકીને લખી શકો. દાખલા તરીકે હું અહીંયા C6H5 લઈ લઉં. એસિટોફિનોન આનું સામાન્ય નામ બહુ સરસ છે. આ સંયોજન છે ખરેખર આ COCH3. C6H5 એટલે બેન્ઝીન કેન્દ્ર, એની અરે COCH3 જોડાયેલ છે. આને એસિટોફિનોન કહેવાય. એસિટોફિનોન આનું એક સિમ્પલ નામ હતું. 1 કાર્બન ઉપર ફિનાઇલ, 1 ફિનાઇલ, 2 કાર્બન એટલે ઇથેન. કીટોન ગ્રુપ છે
એટલે ઇથેનોન, 1 ફિનાઇલ ઇથેન 1 ઓન, 1 ફિનાઇલ ઇથેન 1 ઓન આ નામ છે, એસિટોફિનાઇલ કહેવાય, અથવા મિથાઇલ ફિનાઇલ કીટોન સામાન્ય નામમાં આ લખાય. તો અહીંયાથી જાય C6H5, C6H5, તો અહીંયાથી જાય C6H5, અહીંયાથી જાય C6H5. ઇથાઇલના બદલે મારે શું મૂકવું પડશે? ફિનાઇલ. અહીંયા ઇથાઇલના બદલે શું મૂકવું પડશે? ફિનાઇલ. અહીંયા ઇથાઇલના બદલે શું મૂકવું પડશે? ફિનાઇલ. અહીંયા ઇથાઇલના બદલે શું મૂકીશ? ફિનાઇલ. ચાલો, ફિનાઇલના સીન અને એન્ટી મળી ગયા. એટલે આને એક્ઝેક્ટલી તમે સીન નહીં કહી શકો, એક્ઝેક્ટલી તમે એન્ટી બોલી શકાય, સી નહીં બોલી શકાય. પણ નામમાં કયું તમે પહેલાં લખો છો એના ઉપર એન્ટી અને સીન નામ આપી શકાય. ચાલો, ક્લિયર છે આટલી વાત? ઓકે, સીન અને એન્ટી. તો કાર્બન અને નાઇટ્રોજનના ડબલ બોન્ડમાં આલ્ડોક્સાઇમ બને અને કીટોક્સાઇમ બને. આલ્ડોક્સાઇમ બને તો OH અને Hના સ્થાનના આધારે સી, જો સીસ ટાઈપના હોય તો સીન કયો, ટ્રાન્સ ટાઈપના હોય તો એન્ટી કયો. કીટોક્સાઇમની અંદર સીન અને એન્ટી બંને કહી શકાય. તમે શું નામ લખો છો એના ઉપર ડિપેન્ડેન્ટ છે. ચાલો આને પોઝ કરીને નોટ કરજો. છેલ્લું લાસ્ટ એઝો કમ્પાઉન્ડ ઉપર જઈએ. ચાલો, એઝો કમ્પાઉન્ડ એટલે જો અહીંયા એક વાત મસ્ત ધ્યાનમાં આવે છે, સાંભળજો. આપણે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ માટે એવું કહેતા હતા કે દ્વિબંધ હોવો જોઈએ, પણ એ તો મેં પહેલામાં સીસ અને ટ્રાન્સમાં તમને કહી દીધું કે સાયક્લિક હોય તો દ્વિબંધ જરૂરી નથી, એટલે એ વાત ગઈ. ઓકે, રોટેશનલ રિસ્ટ્રિક્શન જરૂરી છે. પછી બીજી વાત હતી કે દ્વિબંધ હોય તો અહીંયા સમાન ગ્રુપ અથવા અસમાન ગ્રુપ હોવા જોઈએ. પણ હવે માની લો કે આ છે, દાખલા તરીકે આ તમારો આલ્ડોક્સાઇમ છે. ઓકે, તો અહીંયા તો નાઇટ્રોજન ઉપર ગ્રુપમાં નથી, માત્ર ઇલેક્ટ્રોન ડેન્સિટી છે. આની ઇલેક્ટ્રોન ડેન્સિટી અને આની ઇલેક્ટ્રોન ડેન્સિટી અલગ છે. જો એટલે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ માટે ગ્રુપ પરમાણુ પણ જરૂરી નથી, પણ જે દ્વિબંધથી જોડાયેલ છે એ પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટીનો તફાવત હોવો જોઈએ. શું હોવો જોઈએ? એક્ઝેક્ટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી. તો આવી મસ્ત વાત અહીંયા સીન એન્ટીની અંદર ધ્યાનમાં આવે છે. ચાલો, નંબર 3, સીન અને એન્ટી કોણ દર્શાવશે? N ડબલ બંધ N વાળા. N ડબલ બંધ N વાળા કમ્પાઉન્ડને આપણે કહીએ છીએ એઝો સંયોજનો. એઝો સંયોજનો સમજો. હવે એઝો સંયોજનમાં સિમ્પલ છે, N ડબલ બંધ N. દાખલા તરીકે હું આમ લખું, CH3 બંધ N ડબલ બંધ N બંધ CH3. ઓકે, આ એઝો કમ્પાઉન્ડ છે. તો આના ખરેખર બે સમઘટકો શક્ય બનશે. અહીંયા દેખાશે નહીં, એ તો એક જ ગ્રુપ દેખાય છે, લોન પર આપણે જોતા જ નથી. ખરેખર આના બે કમ્પાઉન્ડ શક્ય છે. જોજો, હું અહીં દોરું છું. આ N ડબલ બંધ N, આનું લોન પેર હું અહીંયા મૂકું અને અહીંયા મિથાઇલ મૂકું. આનું લોન પેર અહીંયા મૂકું અને અહીંયા મિથાઇલ મૂકું. હવે તમે બીજી રીતે પણ આને જોઈ શકો. આ આમનામ રહેવા દો, આને અહીંયા મૂકું અને અહીંયા મિથાઇલ ગ્રુપ મૂકું. લોન પેર સેમ સાઈડ, ગ્રુપ સેમ સાઈડ. પણ એ ગ્રુપ તો અલગ અલગ પણ હોઈ શકે, પણ લોન પેર સેમ સાઈડ હોય તો સીન અને ઓપોઝિટ સાઈડ હોય તો ટ્રાન્સ. મતલબ એઝો સંયોજનની અંદર સીસ ટ્રાન્સ કોણ નક્કી કરશે? લોન પેર. કોણ નક્કી કરશે? લોન પેર. કઈ સાઈડ છે લોન પેર એના આધારે. દાખલા તરીકે એક સંયોજન મૂકું, આમ જ લખું. ચાલો, આ સીન છે કે એન્ટી? તો કે નાઇટ્રોજનની ફિનાઇલ ગ્રુપ એક જ તરફ છે, એટલે લોન પેર અહીંયા જ હશે, તો આને સીન કહેવાય. અને આ બેને હું ચેન્જ કરી નાખું, એટલે આમ કરું, N ડબલ બંધ N, આમાં ફિનાઇલ અહીંયા મૂકી દઉં અને આમાં ફિનાઇલ અહીંયા. લોન પેર દર્શાવેલા હોય એ જરૂરી નથી, આમ લખેલું હોય. ક્લિયર? દાખલા તરીકે અહીંયા લોન પેર લખેલા જ નથી, માની લો. તો આ સીન છે અને આ એન્ટી છે. આમાં તમે સમજી શકો, લોન પેર અહીંયા હશે. ક્લિયર છે? આમાં લોન પેર અહીંયા હશે. ઓકે, પણ આ લોન પેર લખેલા હોય એ પણ આવશ્યક નથી. ઘણી વખત એવા એક્ઝામ્પલ મળશે જેમાં આ લોન પેર હશે જ નહીં. તો એઝો કમ્પાઉન્ડની સીન અને એન્ટી સમઘટકતા તમે લોન પેરના આધારે નક્કી કરી શકશો. કોના આધારે નક્કી કરી શકશો? લોન પેર. ચાલો, ક્લિયર? તો ભૌમિતિક સમઘટકતા અહીંયા આગળ પૂર્ણ થાય છે. એટલે ભૌમિતિક સમઘટકોના નામ, બરાબર, સીસ ટ્રાન્સ રીતે આપી શકાય, EZ વડે આપી શકાય, સીન એન્ટી વડે આપી શકાય. સીન એન્ટી વડે પાછા 3 પ્રકાર છે: આલ્ડોક્સાઇડ,
કીટોક્સાઇડ અને એઝો કમ્પાઉન્ડ. ત્રણેયમાં સી અને એનટી માટે અલગ અલગ કન્ડિશનો છે. ચાલો એક વખત આને રિફર કરીએ. જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ એમાં નંબર 1 સીસ ટ્રાન્સ. રોટેશનલ રિસ્ટ્રિક્શન હોય ત્યારે સીસ ટ્રાન્સ જોવા મળે. ખાસ લખવું, રોટેશનલ રિસ્ટ્રિક્શન મતલબ મુક્ત ભ્રમણ શક્ય ન હોય ત્યાં સીસ ટ્રાન્સ સમઘટકતા જોવા મળે. સીસ ટ્રાન્સ માટે મહત્વની વાત હતી કે સમાન ગ્રુપ સેમ સાઇડ, સમાન ગ્રુપ સેમ સાઇડ. પછી આ બે કદાચ સમાન હોત બરાબર, પણ કાર્બન ઉપર બે અલગ અલગ જ હોવા જોઈએ. ઓકે, એક આ હતું, એક આ એક્ઝામ્પલ હતું. આલ્કિનમાં જોવા મળે ને ચક્રીય આલ્કેનમાં જોવા મળે. ઓકે, ચાલો આમાં રિસ્ટ્રિક્શન રોટેશન છે, આમાં રોટેશન ઉપર રિસ્ટ્રિક્શન છે. ક્લિયર? તો સીસ અને ટ્રાન્સ સેમ સાઇડ તો સીસ, સેમ સાઇડ તો સીસ, આનાથી ઓપોઝિટ હોય તો ટ્રાન્સ. નંબર 2 બીજું એવું ઇઝેડ. જ્યારે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે, આનું સૌથી સરસ એક્ઝામ્પલ આ છે, ચારે ચાર ગ્રુપ અલગ હોય, ચારે ચાર ગ્રુપ અલગ હોય ત્યારે પ્રાયોરિટી ઓર્ડર આપવાના. સીઆઈપી રૂલ ધ્યાનમાં રાખવાનું. પ્રાયોરિટી ઓર્ડરમાં આગળ છે, અહીંયા પ્રાયોરિટી ઓર્ડરમાં આગળ છે, સેમ સાઇડ છે, સેમ સાઇડ એટલે સીસ, પણ સીસને અહીંયા બોલવામાં આવે છે ઝેડ. ટ્રાન્સ માટે યાદ રાખવાની જરૂર નથી, ઈ. ઓકે, નંબર 3 ત્રીજું આવ્યું, શું આવ્યું? સીન અને એન્ટી. તો આલ્ડોક્સાઇડ એટલે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે બંધ હશે, પણ આલ્ડોક્સાઇડમાં H અને OH હશે. તો આ ટ્રાન્સ ટાઈપ છે એટલે આને એન્ટી કહેવું. ટ્રાન્સ ટાઈપ હોય, સામે સામે હોય, મતલબ ટ્રાન્સ માટે હું વાપરશું એન્ટી, અને સેમ સાઈડ હોય તો સીસ. ક્લિયર? પણ O અને H ને આધારે. કીટોક્સાઇડ હોય તો સીન અને એન્ટી બે લખી શકાય. તમે હું નામ લખો જેના ઉપર આધાર છે. અને જો એઝો સંયોજનો હોય તો N ડબલ બંધ N એના લોન પેર ધ્યાનમાં લેવાના. હું ધ્યાનમાં લેવાના લોન પેર. સેમ સાઈડ એટલે સીન, મતલબ સીસ ટાઈપ હોય તો સીન, અને ઓપોઝિટ સાઈડ હોય તો એન્ટી. ચાલો આટલી વાત ક્લિયર છે. તો આ સાથે ભૌમિતિક સમઘટકતાને અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું ત્યારે આગળ ઉપર અભ્યાસ કરશું. ભણતા રહો, ખુશ રહો. ઓલ ધ વેરી